સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચ બાંધકામ વ્યવસાયના હેતુઓ સારું કાર્યરત છે અને શહેરના 75 થી વધુ ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજ્ય સ્તરે અમારી વાસ્તવિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે। સંગઠન ક્ષેત્રે જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છે। સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને 20મી નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલો છે અને રાજ્યમાં આશરે 40,000થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલો હોવાનું જણાયેલું છે। આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલો છે। રાજ્યના મોટાભાગના ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી। વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલા દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે। આ જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલી હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે તેવું અમે સ્પષ્ટ માને છે। જેમાં વાંધા સૂચન રજૂ કરવા અંગે જાહેર કરેલા અંતિમ તારીખ લંબાવીને તારીખ 31 માર્ચ 2024-25 કરવામાં આવે। રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક, લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજૂ કરવાની તક આપવામાં આવે। સૂચિત જંત્રીમાં દર્શાવેલા 2 ગામ કે 2 ઝોનને અડીને આવતી અલગ અલગ ગામ કે ઝોનની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખૂબ જ અસમાનતા છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। ક્રેડાઈ ભરૂચ પ્રમુખ, સરકાર તરફથી જે જંત્રીમાં ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે ક્રેડાઈના મેમ્બરો, ક્રેડાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો 200%થી લઈને 2000% સુધીનો વધારો કર્યો છે। એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને, ખેડૂતોને અને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આના જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે। એટલે અમે ક્રેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ।